તો આગળ સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા। ઓઢવની સરકારી શાળામાં ગંદકી જોવા મળી છે, જેમાં ઓઢવના કરસનનગરમાં આવેલ સ્કૂલમાં ગંદકી જોવા મળી। તો ગંદકીના લીધે વિદ્યાર્થીઓના આરોગ્ય બગડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે। અગાઉ પણ સ્કૂલ બહાર બાળકીના અપહરણની ઘટના બની હતી। સ્કૂલમાં રમતગમતના સાધનો પણ ભંગાર હાલતમાં જોવા મળ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો સાફ સફાઈ માટે બહારથી સફાઈ કર્મી બોલાવવા પડે છે। બાળકોની સુરક્ષા આરોગ્યને લઈને પણ વાલીઓ ચિંતામાં ગરકાવ થયા છે। તો રજૂઆત કરવા છતાં પણ કોઈ સફાઈની કામગીરી થઈ નથી, સફાઈ કરવામાં આવી નથી અત્યાર સુધી। તો ગંદકીના લીધે વિદ્યાર્થીઓના આરોગ્ય બગડવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદ ઓઢવની સરકારી શાળામાં ગંદકી જોવા મળી છે। બીજી તરફ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે। અગાઉ પણ સ્કૂલ બહાર બાળકીના અપહરણની ઘટના બની હતી। તો સ્કૂલમાં રમતગમતના સાધનો છે તે પણ ભંગાર હાલતમાં જોવા મળ્યા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। બાળકોની સુરક્ષા આરોગ્યને લઈને પણ વાલીઓ ચિંતામાં ગરકાવ થયા છે। અમદાવાદ શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને બજેટ જેના પાછળ ફાળવવામાં આવે છે તો બાળકોના ઉત્થાન માટેની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો આ જે ઓઢવ વિસ્તારની અંદર જે આવેલી સ્કૂલ છે અને સ્કૂલની અંદર અત્યારે રમતગમતના સાધનો, ગંદકી અને સાથે સાથે અવાવરૂ જગ્યાની અંદર તમામ વસ્તુઓ પડી છે। પરંતુ આ પ્રથમ વખત નથી। આ સાથે ઘણા બધા આક્ષેપો સ્થાનિકો પણ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર જે નાના બાળકો ભણતા છે તેની સુરક્ષાને લઈને ખાસ કરીને ખૂબ જ મોટા સવાલ ઉદ્ભવી રહ્યા છે। અચ્છા, એ જણાવશો બાળકોની સુરક્ષાનું શું અહીંયા? બાળકોની સુરક્ષાનું અહીંયા કંઈ જ નથી। ક્યાંય પણ એક સીસીટીવી દેખાવા મળતો નથી। અને થોડાક સમય પહેલાં એવી ઘટના બી બની હતી કે બાળકો ઉઠાવવા માટેના 2-3 જણા પણ આવ્યા હતા, જેને એના સ્થાનિક લોકોએ પકડ્યા અને માર પણ માર્યો, પણ ભાગી છૂટતા એ લોકો અહીંથી પોલીસને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકો ભાગી નીકળ્યા અહીંયાથી, જેથી અમે એમની સાથે કોઈ એક્શન ના લઈ શક્યા। અને અહીંયા માંગ પણ કરી છે અમે સ્કૂલમાં કે સીસીટીવી કેમેરા માંગે, પણ અહીંના જે અધિકારીઓ છે, શિક્ષણ અધિકારી, એ એમ કહે છે કે અમે લેખિતમાં ઉપર રજૂઆત કરી છે, પણ કોઈ અમને કોઈ આગળથી માહિતી આપતા નથી કે કોઈ એક્શન એ લોકો લેતા નથી। શિક્ષણ અધિકારીને જાણ કરી લેખિતમાં, પણ એ એમ જ કહે છે કે તમે તમારી રીતે જે કરવું એ કરી શકો, બાકી અમે કશું નહીં કરી શકીએ। કશું કરી નહીં શકીએ, પરંતુ આજે કશું ના કરો તો પરંતુ ટેક્સના પૈસે, આપણા ટેક્સના પૈસે આ બધી રમતગમતના બાળકોના વિકાસ માટેની વાત છે। આખા રૂમ ભરેલા છે તૂટેલી બધી વસ્તુના। વિકાસની વાત કરીએ તો આમ તો બધું ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે કે સ્પોર્ટ કોટામાં નરેન્દ્ર મોદી એમ કહે છે કે આપણો બહુ આગળ વધવાની વાત કરે છે। અને પહેલી વસ્તુ જોવો છો તમે પોતે જ કે અહીંયા છોકરાને એક્ટિવિટીનો સામાન જ કચરાખોર પડી રહ્યો છે, જે ભંગારમાં પડી રહ્યો છે, અને એની કંઈ વેલ્યુ કચરા મુજબ ગણવામાં આવે છે। તો છોકરા તો શું શીખવાના, આમાં કંઈ શીખી જ નહીં શકવાના ને। તો આ સાથે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે કે બાળકોનું સ્કૂલનું સારું ઉત્થાન થાય, પરંતુ તમને એવું લાગે છે સુરક્ષા નથી, સીસીટીવી નથી, બાળકોના ભવિષ્યનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે હાલ સફાઈ ઝુંબેશ ચલાવી રહી છે। જે સ્થાનિક જે તે વોર્ડના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, પોતે સારી જગ્યાની અંદર ઝાડુ હાથમાં પકડીને ફોટા પડાવે છે, પણ જ્યાં જરૂર છે, જ્યાં સ્થાનિકો જે રીતે વિસ્તારમાં રહેતા હોય છે ત્યાં ઘણી સફાઈ ઝુંબેશની જરૂર છે ત્યાં નથી આવતા। એટલે ખરેખર એ લોકોને સફાઈ ઝુંબેશ ચલાવી હોય તો આ વિસ્તારમાં આવીને લોકોને સાફ સફાઈ કરીને બતાવવું પડે, તો જ માનીશું કે ખરેખર આ લોકો કામ કરી રહ્યા છે। એટલે કે નેતાઓ માટે, કારણ કે જે ફોટા પડાવતા નેતાઓ છે તેઓએ પણ જે, અને ખાસ કરીને કોર્પોરેટર જે 4 કોર્પોરેટર છે, સ્થાનિક નેતાઓ છે, તેઓએ એક ઝાડુ લઈને અહીંયા પણ સાફ સફાઈ કરવી જોઈએ, કારણ કે આ જે બાળકો છે તે આગામી દિવસોમાં આ જ વિસ્તારના જે મતદારો થવાના છે। એટલે તમારે પણ એટલું ધ્યાન રાખવું પડશે કે તમારા બાળકો પણ અહીંયા ભણી શકે છે, તમારા બાળકોને પણ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ થઈ શકે છે, તમારા બાળકોનું પણ અપહરણ થઈ શકે છે। ત્યારે તો શું થશે? એક સવાલ છે। એક જવાબદાર નાગરિક તરીકે તમારે પણ એ ઝાડુ અને સાફ સફાઈ અને સાથે સાથે જે કરોડો રૂપિયાનો જે વ્યય થઈ રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવો પડશે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।